અમદાવાદના ચંડોળા તળાવમાં સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. એએમસીએ મિની બાંગ્લાદેશની જમીન દોસ્ત કરી છે. ચંડોળા તળાવ પર થયેલા 2000થી વધુ મકાનો અને ઝૂંપડા તોડાયા છે. લલ્લા બિહારીના 150 ગેરકાયદેસર મકાનો તોડવામાં આવ્યા. એલસીબીએ લલ્લા બિહારીના પુત્રની ધરપકડ કરી છે. અમદાવાદ સ્થિત ચંડોળા તળાવની અંદર માટી નાખીને જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તેની વિરુદ્ધમાં સતત બીજા દિવસે આજે મેગા ડેમોલિશનનું જે કામકાજ છે તે ચાલુ છે. આજે જો ખાસ કરીને વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે ચંડોળા તળાવ પહોંચ્યા, જ્યાં જઈને તેમણે સમગ્ર કાર્યવાહી જે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે તેનું નિરીક્ષણ કર્યું. સાથે જ અત્યાર સુધી જે અવૈધ મકાનો હતા, જે ઝૂંપડીઓ હતી તેને તોડી પાડવામાં આવ્યું છે તેની જાણકારી તેમણે મેળવી છે. છેલ્લા 2 દિવસથી જે કાર્યવાહી શરૂ થઈ છે, જો તેની વાત કરવામાં આવે તો શનિવારે સવારે લગભગ 890 જેટલા જે અવૈધ પ્રવાસીઓ હતા જે અમદાવાદમાં અને ખાસ કરીને ચંડોળા તળાવમાં ગેરકાયદેસર મકાનની અંદર રહેતા હતા, તેમને પોલીસ તરફથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના ડોક્યુમેન્ટ્સ જે છે તે વેરીફાઈ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી 150 જેટલા લોકોના ડોક્યુમેન્ટ્સ જે છે વેરીફાઈ કરીને તેમને ચિહ્નિત કરી લેવામાં આવ્યા છે કે તેઓ બાંગ્લાદેશથી અમદાવાદ સુધી પહોંચેલા અવૈધ પ્રવાસીઓ છે. આગામી દિવસમાં આ તમામ 150 લોકોને અમદાવાદથી બાંગ્લાદેશ માટે ડિપોર્ટ કરવામાં આવશે. 250 જેટલા જે લોકો છે તેમના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન અત્યારે ચાલી રહ્યું છે. ખાસ કરીને સમગ્ર કાર્યવાહીની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 1500થી વધારે જે અવૈધ મકાનો અને ઝૂંપડીઓ છે તેને તોડી પાડવામાં આવ્યું છે. લાલુ બિહારી જે આ બાંગ્લાદેશીઓને અહીં લાવીને તેમના ડોક્યુમેન્ટ્સ જે નકલી ડોક્યુમેન્ટ્સ છે તે બનાવડાવતો હતો. જો કે તે પેરોલ જમ્પ કરીને અત્યારે ફરાર છે. તેનો જે પુત્ર છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ તરફથી જે કાયદેસરની કાર્યવાહી છે લાલુ બિહારી અને તેના પુત્ર વિરુદ્ધ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગુજરાત પોલીસનું અને ગુજરાત રાજ્ય સરકારનું પણ સ્પષ્ટ કહેવું છે કે ચંડોળા તળાવની આસપાસમાં જે પણ અવૈધ રીતે બાંધકામ કરવામાં આવ્યું છે તે જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી આ વખતે સમગ્ર કાર્યવાહી છે તે ચાલુ રહેશે. 50 જેટલા બુલડોઝરના માધ્યમથી, 50 ડમ્પરોના માધ્યમથી સમગ્ર જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે અને અત્યાર સુધી 1500થી બી વધુ અવૈધ જે મકાનો છે, ઝૂંપડીઓ છે તેને તોડી પાડવામાં આવ્યા છે. અને સાથે જ ગુજરાત પોલીસનું કહેવું છે કે વર્ષ 2022માં અહીંથી જ કેટલાક 4 જેટલા જે બાંગ્લાદેશીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી, જેનો સીધો સંબંધ અલ-કાયદા સાથે હતો અને એનઆઈએની ટીમ અત્યારે તેમની તપાસ કરી રહી છે. આ સિવાય જે દેહ વેપારની પ્રવૃત્તિ હોય કે મની લોન્ડરિંગના કેસ હોય, સાથે જ ડ્રગ્સના કાર્ટેલ પણ આ જે બાંગ્લાદેશીઓ અહીંયા આવીને કાયદેસર રીતે વસવાટ કરે છે તેમની વિરુદ્ધમાં અત્યાર સુધીમાં ગુજરાતની એટીએસની ટીમ હોય, અલગ અલગ એજન્સી હોય અથવા તો ક્રાઇમ બ્રાન્ચ હોય તેમની તરફથી કરવામાં આવ્યા છે. પરંતુ આ વખતે જે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો અને ત્યારબાદ ગૃહ મંત્રાલય તરફથી સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે જે પણ અવૈધ રીતે ગુજરાત અથવા તો દેશના કોઈ પણ ખૂણે જે પ્રવાસીઓ પહોંચીને વસવાટ કરી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમને ડિપોર્ટ કરવામાં આવે. તે જ પ્રકારે ગુજરાત સરકારે આ કાર્યવાહી કરી છે. ચંડોળા તળાવ જ્યાં કેટલાક વર્ષોથી અવૈધ મકાનો અને જે ઝૂંપડીઓ બનાવવામાં આવી છે તેને તોડી પાડવામાં આવી રહી છે. જે તળાવ છે તેમાં માટી નાખીને તેની ઉપર મકાનો બનાવવામાં આવ્યા છે જે દૂર કરવામાં આવી રહ્યા છે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ સમગ્ર કાર્યવાહી જે કરવામાં આવી રહી છે તેમાં 2000થી વધુ પોલીસ કર્મીઓ સાથે જ 20 જેટલી એસઆરપીની ટુકડીઓ જોડાઈ છે. લગભગ આગામી 1 થી 2 દિવસની અંદર જે ગેરકાયદેસર રીતે મકાનો અને ઝૂંપડીઓ બનાવવામાં આવી છે ચંડોળા તળાવની અંદર તેને તોડીને આ તમામ ઝૂંપડીઓ અને મકાનો દૂર કરી દેવામાં આવશે. કેમેરામેન પ્રિતેશ રાવલ સાથે અતુલ તિવારી, ગુજરાત તક, અમદાવાદ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ચંડોળા તળાવની મુલાકાત લીધી. હર્ષ સંઘવીએ કહ્યું છે કે ઘૂસણખોરો પકડાયા તે વિસ્તારમાં ડિમોલિશન કરાયું છે. 1-1 ઇંચ જગ્યા અમે ખાલી કરાવીશું. માનવતાને ધ્યાને રાખીને આ કાર્યવાહી કરવામાં આવશે. હાલ પૂરતું સર્વપ્રથમ પ્રાથમિકતા અમારી એ છે કે જે કોઈ લોકો ગેરકાનૂની રીતે અહીંયા નિવાસ કરી રહ્યા છે અને આપ સૌ લોકો જે લોકો અમદાવાદમાં વર્ષોથી રિપોર્ટિંગ કરો છો તેમને સૌને અંદાજો હશે. છેલ્લા 6 મહિનામાં આપણે અહીંયાથી અનેક ડ્રગ્સ કાર્ટલ, દેહ વેપારના અનેક નાની નાની મુસ્લિમ દીકરીઓને શિકાર બનાવનાર લોકો, જે એનો ખૂબ મોટો કબજો હતો, એના સિવાય ચોરી, એના સિવાયના બીજા અનેક ગુનાઓ જોડે જોડાયેલા લોકો અહીંયા ગેરકાનૂની રીતે નિવાસ કરતા હતા. ખૂબ મોટા પાયે આ થોડા દિવસ અગાઉ બી અહીંયાથી બાંગ્લાદેશીઓ મળ્યા છે.
5 મહિના પહેલાં બી ખૂબ મોટા પાયે બાંગ્લાદેશીઓને અહીંયાથી પકડવામાં આવેલા હતા. એમાંથી મોટા ભાગના લોકોને ડિપોર્ટ કરવામાં અમદાવાદ પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. હું માત્ર ને માત્ર એટલું જ કહીશ કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ સંપૂર્ણપણે ન્યાયિક રીતે અને નિયમો પ્રમાણે સંપૂર્ણ કાર્યવાહી કરતી આવી છે. આવનારા દિવસોમાં બી કોઈ બી જગ્યા પર સંપૂર્ણ નિયમ આધારિત જ કાર્યવાહી કરવામાં આવશે. વર્ષોથી અનેક કારણોસર, અનેક સ્ટેના કારણે આ સૌ લોકોને અહીંયા કબજો કરવાનો અવસર પ્રાપ્ત થયો, પરંતુ કાયદાકીય લડાઈઓ લડીને રાજ્ય સરકારે બધા જ સ્ટે વેકેન્ટ કરીને કાલે ચંદોલા તળાવની આસપાસનું ખૂબ મોટું એન્ક્રોચમેન્ટ ક્લિયર કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આવનારા દિવસોમાં જૂનું અમદાવાદ, એટલે કે જ્યાં તળાવ પાણી ભરેલું સૌને નજરે પડતું હતું, ફરી એકવાર એ દિશામાં મહાનગરપાલિકા લઈ જવા માટે આ કામગીરી કરી રહી છે. આભાર. બીજી તરફ અમદાવાદના દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે મુખ્યમંત્રી સાથે આજે મુલાકાત કરી. તેમણે કહ્યું કે 50 વર્ષથી વધુ સમયથી જે લોકો અહીં રહે છે તે લોકોનો સર્વે કરાવવામાં આવે અને તેમને મકાનો મળવા જોઈએ. જે ઇલીગલ રીતે બાંગ્લાદેશી નાગરિકો જે ગુજરાત રાજ્યમાં વસે છે અને પોલીસની જે એક્શન ચાલી રહી છે એમાં કોંગ્રેસ પાર્ટીએ સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. મારી વિધાનસભા વિસ્તારમાં પણ દાણીલીમડામાં પણ પોલીસ દ્વારા બહુ મોટું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં તેના સ્થાનિક લોકોને પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવ્યા હતા, પૂછપરછ કરવામાં આવી હતી અને 100 કરતાં પણ વધારે બાંગ્લાદેશીઓની ત્યાંથી પૂછપરછના અંતે ધરપકડ કરીને બાકીના લોકોને રિહા કરી દેવામાં આવ્યા હતા. ગઈકાલે જે રીતે સરકાર દ્વારા, કોર્પોરેશન દ્વારા, કલેક્ટરશ્રી દ્વારા, પોલીસ દ્વારા ચંડોળા તળાવની અંદર જે ગેરકાયદેસર બાંધકામો તોડવાની જે મુવમેન્ટ થઈ, એ મુવમેન્ટમાં જે જગ્યાએ બાંગ્લાદેશીઓની જે વસ્તી હતી, જે ઇનલીગલી રીતે જે લોકો રહેતા હતા, જે ભાડાના મકાનમાં રહેતા હતા, એવી તમામ જગ્યાઓ કોર્પોરેશન દ્વારા, સરકાર દ્વારા એને ત્યાં કાલે ડિમોલિશન કરીને બધા મકાનો ત્યાં તોડી નાખવામાં આવ્યા છે. એને પણ અમે આવકારીએ છીએ. આજે સવારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અત્યારે મેં અને શહેજાદ ખાન પઠાણે મુલાકાત કરી અને એમની સમક્ષ રજૂઆત કરી છે કે ચંડોળા તળાવની અંદર ફક્ત એક જ ધર્મના લોકો ત્યાં નથી રહેતા. તમામ ધર્મના લોકો ચંડોળા તળાવમાં એ છેલ્લા 50 વર્ષથી રહે છે. રાજ્ય સરકાર દ્વારા ચંડોળા તળાવ જ્યારે કોર્પોરેશનને સોંપ્યું છે ત્યારે ચંડોળા તળાવનો 100% વિકાસ થવો જોઈએ, ચંડોળા તળાવ ડેવલપ થવું જ જોઈએ. એની સાથે અમે ડિમાન્ડ પણ કરી છે કે જે પણ 50 વર્ષથી વધારે વર્ષોથી ત્યાં જે લોકો રહે છે, જે લોકો પાસે સરકારી પુરાવા છે, પાસપોર્ટ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, લાયસન્સ છે, બેંકના સર્ટિફિકેટ છે, પોતાના બાળકો સ્કૂલ કોલેજમાં ભણે છે, પોતાના જન્મના દાખલા છે, આવા લોકોનું સર્વે કરાવીને એ લોકોને મકાનો મળવા જોઈએ, એ લોકોને રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ, એવી માંગણી અમે કરેલી છે. ગઈકાલે જે ડિમોલેશન કર્યું એની અંદર પણ જે ભારતીય નાગરિકો હતા કે જે લોકો પાસે સરકારી પુરાવા છે એવા લોકોને પણ વસાવવા માટેની સરકાર સમક્ષ અમે રજૂઆત કરી. એ લોકોને પણ મકાનો મળવા જોઈએ અને જે પણ લોકો અત્યારે રહે છે ત્યાં જે ડિમોલેશનની કામગીરી જે થઈ રહેલી છે એ બિલકુલ ઇલીગલી છે. કારણ કે સરકારના નિયમ મુજબ, ભારતના બંધારણ મુજબ તમારે નોટિસ આપવી જોઈએ. નોટિસ આપ્યા પછી એના પુરાવા ચેક કરવા જોઈએ. કોર્પોરેશનની પોલિસી 2010થી જે લોકો વસતા હોય એ લોકોને મકાન આપવાની છે. માટે મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરીને આ ડિમોલેશનને અટકાવવાની પણ વાત કરી છે. અને જે ભારતીય નાગરિકો છે જેના મકાનો તૂટી ગયા કે ભવિષ્યમાં સરકાર દ્વારા કોઈ એક્શન લેવામાં આવી રહ્યું છે તો એવા લોકોનું રીસર્વે કરાવીને સર્વેના આધારે લોકોને વસાહત માટે એક નવા મકાનો આપવામાં આવે એવી માંગણી કરવામાં મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે.